વળાઈ આવી શકે ના કેમ થાય? રામ એટલે વાલા એ તો મંજૂરી નહીં આવી ભેગા તો પછી એવું પૂછ્યું જોઈએ મારો ખરેખર બધા ચિંતામાં ડૂબેલા છે. બસ કોઈ પ્રસન્નચિત્ત હોતા જ નથી. પ્રવચનમાં પછી ચાલુ કરું વાલા કરી લઈએ બરાબર કે આ દશામાનું વ્રત હોય ગણપતિનું જે 9 દિવસ 10 દિવસ હોય છે ને ગણપતિનું તમે સ્થાપના કરો છો હા એ તો માં તમે શ્રદ્ધાથી વિરોધ નહીં. તમે મૂર્તિ લાઈન બેહાડો પૂજો ગણપતિની લાઈન બેહાડીને એમની સેવા કરો 10 દાડા 15 દાડાથી તમે કરતા હોય કરો મને એનાથી વિરોધ નથી. સારું ચલો એ બાને એનું નામ તો દેવાય છે. પરંતુ મને તકલીફ ક્યાં થાય છે કે તમે જે મૂર્તિ લાયા અને જેને પધરાવા જાઓ છો કે વિસર્જન કરો છો ને ત્યારે એ કેમિકલ યુક્ત જે પદાર્થ અંદર વાપરેલા હોય છે ને એના કારણે થઈને જે અંદર તમે પધરાવો છો ને એ નદી કે તળાવ ગમે તેની અંદર તો એની અંદર જે જીવજંતુ હોય છે ને એમને એ બિચારા મરી જાય છે એના કારણે થઈને એમની પર બહુ ખરાબ અસર પડે છે. તો તમે આ પાપ કરી રહ્યા તો પુણ્ય મને તો એ સમજાતું નથી. પહેલાં તો વસ્તુ એ થાય છે અને તમારે કરવું હોય તો ભાઈ માટીની મૂર્તિ કે બીજું કંઈ વ્યવસ્થા કરો બરાબર છે જેથી કરીને બીજા જીવને નુકસાન ના પહોંચવું જોઈએ. ભક્તિનો સીધો મતલબ છે કે કોઈ જીવને દુઃખ ના પહોંચવું જોઈએ. બસ આટલી ટૂંકું ટચ બીજું કશું ના અંદર કાંઈ વાંધો નહીં. કોઈ જીવનો તકલીફ પડે એ ભક્તિ ના કહેવાય. તો વસવાળા તમે માળા કરવા બેઠા હોય અને તમારા પપ્પા એમ કે બેટા પાણી આવ તો માળા મેલ દેવાની પેલા પાણી આપી આવવાનું થઈને એવો ધર્મ તમારે એવો આવ્યા છે કારણ કે એમની હતા તો તમે આવ્યા છો ને પહેલા જે તમારી નજીકના દેવ છે બધા જે તમે જોડેલા છો એમને જ પેલા મહત્વ આપવાનું. પેલા તો તમે જોડાયેલા છો એમને દુઃખી કરીને તમે માળા કરશો ગમ્યા જશો કોઈ મતલબ નહીં. કોઈ બાપાને ભાવે ના પૂછ્યો હોય રામાપીના નિજાડીને દોડ કરો તો રામાપી રાજી ના થઈ જાય એમ વાલા એવું ના થાય. તમે મોગી ચુંદડે માતાને ચડાવો પોતાના માણા બધા હારી ના લઈ આલો તો પેલી માતા સ્વીકાર કરે કે તારું સ્વરૂપ છે એવાલા તારા ઘરમાં જે બેઠી છે મારું સ્વરૂપ જ છે. હવે તમે બધા વિનંતીઓ કરો કે ભાઈ અમારે લગ્ન કરવા પણ અમારે મુજબે તમે કરીએ મા બાપને ગમક ના ગમ તો એવો તમે પ્રશ્ન કરો એ પ્રશ્ન યોગ્ય નથી વાલા. ખરો યોગ્ય છે? હવે ઘણા અહીંયા પછી આટલું બધું જ્ઞાન પીસ્યા પછી કોઈક એવું મન કે પેલું ચામડું ના મળે અને ચામડા હાથારું મળી જઈશ કે આત્મહત્યા કરીશ તો એ મને વાત યોગ્ય નથી લાગતી. એટલે ચામડા હાથા મળી જવાનું તમારે મને એમ થાય છે ચામડામાં શું વાલા કે એ જ ચામડુંમાં જોઈએ. કેટલી બધી મૂર્ખતા છે આવી બધી મને એમ થાય તો તમને આના માટે ભગવતીએ મોકલ્યા છે મને એમ થાય છે તો મળી જવું છે એના માટે થઈને. આટલો પ્રેમ તો તમારે માના કર્યો હોત તો તમે ધન થઈ ગયા હોત. હે વાલા એટલે આ શબ્દ વાપરો છો મને તો એ બધું ખરેખર ઘણી વખત મને એમ થાય કે આ શું આ બોલી રહ્યા છે આવા એમ. જ્યારે તમે પશુ પંખી હતા ને ત્યારે તમે મને રજૂઆત કરતા હતા કેવી કે માં એક વખત મનુષ્ય જન્મ આપ તો હું ભજન કરીને છૂટી જઈશ હું છેક મોક્ષ સુધી પહોંચી જઈશ. આવી તમારી પ્રાર્થનાઓ સાંભળીને અમે એમ નક્કી કર્યું કે ચલો આટલું બધું કગર કરે છે તો અમને મનુષ્ય દેહ અમને આપવા દે આ લોકોને. હવે મનુષ્ય દેહ આપ્યો પછી કોઈ ફેરફાર તો થયો તો ભાઈ મતલબ શું રહ્યો આનો મને એમ કહે છે. તમે કંઈ છૂટવી છે તમે ભજન કંઈ છૂટી જઈશું તો એ તો તમે કરતા નહીં. જેના માટે તમને મળ્યો છે એ તો તમે કરી શકતા નથી તો મતલબ શું વાલા પછી આમ. અને અમે તો તમે સાધુ સંત બનાવવા નહીં માગતા ખાલી તમારો ધર્મ સમજાય સાહેબ તમારો પરિવાર શાંતિથી જીવો સુખેથી બસ એટલું અમે ઈચ્છીએ છીએ. અમે તમને એમ નહીં કે તમે રાત દિવસ તમે તમારી માળા કડકડ કરો એવું અમે નહીં કહેતા કોઈને કારણ કે એ પાત્રો બધા અલગ હતા સમજ્યા.
એ તમારા કોમ નહીં. અને હું તો કહું શ્રદ્ધા, તમારે જો રિઝલ્ટ જબરજસ્ત જોઈતું હોય ને તો આટલું શ્રદ્ધા જોઈએ, તૂટવી ના જોઈએ. આખું જગત ગમે તે કે મારી માએ કીધું છે ને, આ તો કે દોઢ માતા, એટલે દોઢ આવે કે ના આવે તમારી શ્રદ્ધા હોવી જોઈએ. મારી માતાએ કીધું ને અને પાડી છે મારો હાવ થશે, કશું આગું પાવું નહીં બીજું થવાનું. તમને એ અટું શ્રદ્ધા હોવી જોઈએ. પછી તમે કોઈ અમે દર રવિવાર આય કરીએ છીએ, પણ તમે તમારી રહેણી કરી સાચવતા નહીં તો હાવ નહીં જ થવાનું ને. પહેલી રહેણી કેણી છે વાલા, પછી જગત બીજી બધી વાતો થાય. તમે આગળ આ બરોબર છે, તમે ભજન ચાલુ કરી દીધું પણ તમને શ્રદ્ધા તો અટૂટ છે નહીં. બીજું કે તમે અમે ના પાડીએ કે ભાઈ આ વસ્તુનો ઉપયોગ તમે ના કરતા, એ તમે કરો એટલે તમે ગયા. પછી કે અમારું કામ લંબાતું જ જાય ને વાલા, એમાં દોષ કોનો છે? પછી કે માતા ભરોસો તૂટે નહીં, માતા આમ ના થવું જોઈએ, એના શ્રદ્ધા કેમની બેસી, એ તો તમારો વિષય છે ને, તમારે કઈ રીતે બિહાડો હોય. તમને જગત બધા ઉપર ભરોસો આવે, શ્રદ્ધા આવે, જ્યારે અમારી વાત આવે ત્યારે તમને આ પ્રશ્નો ઉપર જાય. મને એમ થાય છે, એમ મારું એમ કેવું છે. જન્મ, લગ્ન અને મૃત્યુ તો જયારે તમે અંદર હતા ને માના ગર્ભમાં, ત્યાંથી બધું નક્કી જ થયેલું છે. એમાં કોઈ ફેરફાર કરી શકે કોઈ તાકાત નથી. તો ફેરફાર કરી શકશે નહીં, કોઈની તાકાત નહીં, કોઈ નહીં. એટલે કાલનો તો વિચાર કરવો ને મૂર્ખતા જ છે, નથી બીજું કાંઈ નથી એના સિવાય. શું સવાલ? ભજવાનું ચાલુ કર્યું તમે તમારી કુળદેવી માતાના, સન્માન ચાલુ કર્યું, એટલે એટલો તો ભરોસો હોવો જ જોઈએ વાલા કે હવે પછીનું જે જીવનમાં અમારા બનશે એવું સારું જ બનવાનું છે. અત્યાર સુધી 29-30 વર્ષે તમે અમારી પાસે આવ્યા હોય તો 29 વર્ષો તમારા કોરા જ્યાં, 30મા વર્ષે તમે અમારી પાસે આવ્યા કે માતા એ બધું સારું કરો. એટલે આ પણ તારા અનેક જન્મના કર્મો અને 29 વર્ષમાં જે કર્યું છે એ તો તારે ભોગવવાનું જ છે. પછી તાત્કાલિક સારું કરતો આ શબ્દ કેટલો યોગ્ય છે મને એમ કહેતો હતો. આ તો કઈ મશીન થોડું મિલ્યું છે તાત્કાલિક થઈ જાય બધું. અને તમારી શ્રદ્ધા તો મને ખબર જ છે કે 9 કામ થાય અને 10મું ના થાય તો તમારી શ્રદ્ધા તૂટવાની છે, તો મને પાકું ખબર છે. તો તમે શું કરશો? 10મું કામ ના થયું એટલે કે મારી માતા બરોબર બેઠી નહીં શું, માતા જમતી નહીં શું, પણ એમ ના વિચારે કે હું એના વચનમાં રહ્યો છું કે નહીં, એ કોઈ ના વિચારે. અમે માનું કીધેલું પાલન કર્યું કે નહીં કર્યું એ કોઈ ના વિચારે. સીધી આંગળીઓ કે જગદંબાની લાજ જાય ને આ જાય ને અમારું શું જાય? અમારું કશું ના જાય. અમે તો તમને દેહ આલ્યો, તમારે જે કરવું કરો સ્વતંત્રતા આપી દીધી છે, અમારે કોઈ લેવા દેવા નહીં આપ્યા પછી તો. હા, અધૂરું હતું, મને લાગ્યું કે જગતમાં બધું ચાલી રહ્યું છે, પણ મને એમ થયું કે જ્ઞાન થોડું પીરસવા દે, એટલે જ્ઞાન માની આગળ કરી રહીશું કે માને ભજવી છે એ રીતે ધર્મ હશે કે ચાલવું, શું કરવું શું નહીં બસ તમે સમજાવી દઈશું. તમને યોગ્ય લાગે તો ઠીક, ના લાગે તો ઠીક વાલા. બાકી કામ કરવા બેઠી નથી હું, એ નહીં થાય. કામ મારા થોડી કરવાના હોય વાલા, કામ માં થોડી કરતી હોય, માં તો ખાલી રસ્તો બતાવો. મેં કહીએ એમ થવું જ જોઈએ તો એવું તો બંધેલી નથી હું, એ તો બંધેલી હું. તમારા અનેક જન્મના કર્મો કાપવા છે એના માટે આ ઉપયોગી છે ભલા. એમાં 100% તો 70% રાહત થઈ જશે, 30-20% તમારે ભોગવવું પડશે. આટલી બધી કૃપા કરું છું 24 મિનિટમાં, તમને ઓછી પડતી મારા ભગવાન જાણે પછી વાલા. બરોબર છે વાલા. ઘણા એમ કે ભજન ગાવાથી લાભ થતો તો મૂકી જ દેવાય, પકડી ના રાખાય પછી વાલા, છોડી દેવું જોઈએ. અમારી જોડે આવવાથી તમને લાભ થતો ના તો બંધ જ કરી દે, હું તો જ કહું છું. ના આવે પછી શું કામ આવવાનું? પછી ખોટો તમારો મારો બેનો સમય ખોટો બગાડવા વાળા, પછી ના બગાડાયો. તમારો સમય કિંમતી મારો કિંમતી છે, શું કામ બગાડો? પછી ના બગાડ. એટલે માં તો તમે સમર્પણ શીખવાડે કે બેટા હું જે કરું છું તારા હિતમાં છે, એમ તું ચાલ્યો જા. તું તારા ગોળા દોડા બંધ કરી દે અહીંથી, બસ. તને નહીં સમજણ પડે આ મારી લીલા, તને નહીં સમજણ પડે.
ત્રણ ત્રણ જે છે ને દેવ, મુખ્ય દેવ, એ ત્રણ હજુ આંચકા વાગે એમ નહીં કે આ લીલા શું કરી દે એ સમજાતું નહીં તો તમને હું સમજાશે? જે મેં પ્રગટ કર્યા ત્રણ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમને હજુ ખબર નહીં પડતી કે આ ભગવતી લીલા શું છે, તો તમને ક્યાંય સમજ પડશે? તો શું કામ દોડાવો તમારા ઘોડા બધા તમારા, શું કામ દોડાવો છો? બસ જીવ આપું, શાંતિથી જીવો, અને વિશ્લેષણ ના કરો તમે આનું જીવનનું, તો પેલા જીવનમાં અમને પેલા જીવનમાં નહીં, તારું કર્મ છે તને મળી ગયું. જે ગયા જન્મના કર્મો કર્યા હતા એ જન્મે તને એના આધારે તમને જે હતું ફળ એ તને મળી ગયું આ જન્મે, વાત પૂરી. એમાં દોષારોપણ પણ ભગવતી પણ ના કરી શકો તમે. ભાઈ તમે સહાય કરે છે કે આને હવે જ્ઞાનમાં લાવવા દે, ધર્મ તરફ લઈ જવા દે, ધક્કો મારે તમને, તમને સમજાતું નહીં, મોહમાં બંધાયેલા છો એટલે તમને નહીં સમજાય વસ્તુઓ. કારણ કે દરેક જીવ તમે જો દરેકને ચિંતા જ છે, આમાં બેહેલા કોઈ નહીં એમ કા ચિંતા વગર ના છે ના, કંઈક ને કંઈક ચિંતા પડી જ છે કે એટલે સિંહના છોકરા છો, અરે સિંહના છોકરા છો તમે, એના ચિંતા થોડી હોય વાલા, વાત પૂરી થઈ ગઈ એના. કોના બચ્ચા તમે તો વિચાર કરો તમે. જે કાંઈ નિર્ણય તમારી માનો છે તમારા માટે યોગ્ય જ હશે એમ નહીં હોય. હવે તમને મોહના કારણે ખબર ના પડે, મોહના પાટા બાંધેલા તમને ખ્યાલ ના આવે, વસ્તુ જુદી છે. બાકી એનો દરેક નિર્ણય તમારા ભલા માટે જ હશે, મને ખબર પડે વાળા. પણ તમે કહો ના આમ જ થવું જોઈએ, એ શક્ય નથી. એવું ના ભજવશો એટલે એવું ના થાય કે ભાઈ અમે ઉપકાર કરીએ માતા ઉપર, એવું નથી. આ તો ઘણા તો દીવા કરે ને તો કઈ બતાવશે અમે સવારે 5 વાગ્યાના દીવા કરીએ છીએ કે એ કઈ બતાવવા તો એવા તો કે ચોખ્ખા ઘીના દીવા બાળીએ તો એમાં હાવ થતું નહીં કે. અને તમારા હિન્દુ ધર્મની અંદર તમે જુઓ ને કેટલું બધી અંધશ્રદ્ધા ખાલી છે. આ લીંબુ લટકાવો, મરચા લટકાવો, અમુક તો નવું લાયા ખબર, પેલું કાળું મોઢા વાળું પેલું કંઈક લાયા છે ને એ નજર ના લાગે, કાળા દોરા બાંધશે ને પેલા દોરા બાંધશે ને. એટલે તારું કર્મ જ જો સારું નહીં હોય તો આ કશું કોમમાં નહીં આવવાનું તારા. હે વાલા કશું કામમાં આવે ખરું? આવો મને તો નહીં લાગતું આવે એવું. તમારી દ્રષ્ટિને બાંધા કરો, મને વાંધો નથી, બાકી મારી દ્રષ્ટિએ કામમાં ના આવો. અને ખરેખર તો આ તમારી ભૂમિ તો સંતોની ભૂમિ છે વાલા, બરાબર. આ ગુરુ શિષ્યની પરંપરા હતી એ ધીમે ધીમે લુપ્ત થવા માંડી છે. હવે ઘણાય આ કોઈ બી વ્યક્તિ મંત્ર જાપ કરી રહ્યા હોય ને પણ એની જોડે જો ગુરુ ના હોય ને તે મંત્ર જાપનું પરિણામ મળતું નથી. શું નહીં મળતું વાલા. અને પછી બધા કે મેં માતાને ગુરુ કરીને પેલા ગુરુ તો તમારા હોવા જ જોઈએ, એના પર મેં આવે એવો જ નથી. નુગરા તો વિષ્ણુ હતા ને વાલા, તો એ નારદ હતા ને નુગરા, તો એ જગ્યા ધોઈ નાખતા હતા. તો તમે બે ના ધોઈ પડે નુગરા હોય તો? હા ધોઈ પડે ને વાલા. હે એટલે અને તમે શું ને નુગરાની વાતમાં કોઈ દર નહીં આવું. તમે હાર રસ્તે હારતા હોય ને પછી તમે લોકો નુગરાનો સંગ કરો ને એટલે વાત પૂરી થઈ જાય. આગળ એવા ભજન કરાવે ને તમને કરવા ના દે એટલે કે તને શું મળ્યું? ભજન કરી તને શું મળ્યું? આવું શીખવાડે એવા. એ તો કરે ને તમને કરવા ના દે, બે ને નરકની ખાવામાં નાખે છે છેલ્લાવતી. તમે ભજન કર્યા વગર જયા, આ દેહ જયો એટલે સમજી લે તમારે નરકમાં જ જવાનું. નરક એટલે શું છે? ફરી ફરી જન્મ, ફરી ફરી મરવું. આની યાદ લીલા ચાલુ બધી. અંદર હતા માના ઘરમાં તો કે માં ભગવતી બહાર કાઢ, તારું ભજન કરીશ તો તને ક્યારેય નહીં ભૂલું. અવાજ બહાર આવ્યા પછી બદલાઈ ગયા. આવ્યા તો માતા ભરવો કોની પણ કરે હતા તો 100 કેસ આવે તો માતાને ભરવો નહીં બેસતો તરત. અમને બેહા ભરવું તાત્કાલિક તો બેહા ના જ બેહા શું બેહા. આવા વાળા આટલા વર્ષો આવે એ મારું પાલન નહીં કરતા તો નવા આયા શું પાલન કરશે મારું? આવ્યા ભરવો ચમ ના આવે અમને પેલા તો. હે દેવની આટલી બધા તો એવા શું કરશે નહીં કરે, સમજો ભરવું અમને આવે. એમ કહો અમે એમના ભલા માટે કલ્યાણ માટે જે કહીએ છીએ બધું ભજન માર્ગ બતાવ્યો છે, બીજું કઈ બતાવ્યું નહીં. હવે એવા એ કરવા તૈયાર નહીં
તો આગળ આવ્યા વાલા તો નવા નવા શું કરવાના આવેલા તો શું ભરવું વાલા આવો ખરો. અમુક તો શું કે ખબર, અમારા હાહુ હાહરા કે બેહાડે ને પછી કે અમારા ઘરમાં ઝઘડા વધી જાય કે અલે આ તો સ્વભાવ તો તારો અનેક જન્મનો સ્વભાવ તો તારો આવે તો તારા હાહુ હાહરા તે હમણાં બેહાડ્યા. તારો સ્વભાવ તો અનેક જન્મોનો છે. દોષ પેલાવણી પણ દેવાય, એવા સારું કરતા તો ન કરે. આ તો હમણાં દોષ ના કરે આવા કે એવું ના થાય, થાય ના થાય વાલા. એટલે દોષારો પણ આપણને આવડી, બીજું કશું આવડ્યું જ નથી આપણને મનુષ્ય જન્મે આવ્યા પછી. બસ કે મારા મા નહીં હારા, મારા બાપ નહીં હારા, મારા હાહુ નહીં હારી, મારા સસરા, મારા નણંદ નહીં હારા. એટલે પણ તમે જે કરીને આવ્યા છો આગળના જન્મોમાં એના ફળ રૂપે તમને મળ્યા છે. હવે હસતા તો શીખવાડી લો એમને, જ્ઞાન તમને શીખવાડું છું ને કે તમારું જ વારું તમારે લણવાનું આવ્યું છે તો હવે તમે દોષ આલો છો પેલા અમને. હવે દોષ ના અપાય ને. હા, હું આ વસ્તુ શીખવાડું છું દરેકને. કહો મનમાં ભલે આમ તમે કે અંદર અંદર તમારો જે રામ બેહારો એની જો વાત કરી લેવાની કે હા આપણું કરેલું હતા આપણે ભોગવવાનું આવીને આપણે ભલે બહાર ગમે પણ અંદર તો વસ્તુ જ દેવાનું. દુઃખી નહીં થવાનું. શું કામ દુઃખી થવાનું? અંદર કાની વસ્તુ જ દેવાનું કે બરાબર હા મારું કરેલું મારી આગળ આવ્યું છે. હવે કોઈને દોષ દેવા આવ્યો છે? તમે નડ્યા હતા એટલે તમે નડ્યા હતા રેવાયા. હવે કોઈક જન્મમાં નડ્યા હતા કોઈકના એટલે તમારે એવા હતા તમને નડે છે. તમે ના નડ્યા તો તમે ના નડત એવાયા. પણ આ તો બધા આ જન્મની વાતો કરે છે, આગળની તો કોઈ ખબર જ નથી વાલા. પછી તો હે વાલા આવું થાય છે બધું. એટલે વાત આવી છે બધી વાલા. નહીં સમજાય કે જ્ઞાન જ્યાં સુધી નહીં થાય તમારા જીવનની અંદર પ્રેરણા નહીં જાગે બધું નકમું છે વાલા. અને ભૂવા છે નાહી નાહી ગમે એવું કરશો તમે જ્યાં સુધી સતની માતા કોઈ સદગુરુ સાથે નહીં મળે ને હવે તમને આ જીવનનો રસ્તો ખ્યાલ આવે એવો જ છે. ને સતનો રસ્તો નહીં મળે વાલા, ક્યારેય નહીં મળે. અને છેવટે જે લોકો અત્યારે જવાની ભલે ગમે તેવો જોશ કરી રહ્યા હોય, કોઈનું ચાલવા દેતા ના હોય, પોતાનું ધારો જ કરતા હોય, પણ ઘટ પણ આવશે ને વાલા તો તારે એમને અફસોસ જ થવાનો છે વાલા. અફસોસ જ થશે કે આપણે જીવન ખરેખર જીવી જ ના આક્યા, લોકોને દુઃખી જ કર્યા, આપણું ધારું જ કર્યું. ઘટ પણ બહુ હમણાં અઘરું પડી જાય છે. પછી એમને બહુ અઘરું પડે છે. તારા ભગવાન હામું જોતો કે લઈ લે ભગવાન કે ના બરોબર તું રમણ રહ. બહુ લોકોને તે હરિયો કરી બહુ બીજા એમને રાહ તાર લોકોનું વાર્યું છે એટલે હવે ના છોડું હું. ના છોડું. ન્યાય એટલે અદ્દલ ન્યાય વાળા. પછી એ તો તમને હું આગળ એવું તો શીખવાડતી નહીં કોઈ તમે ચપ્પુ ઘાલ દો એટલે આકડીઓ લઈને મારો આવું તો કોઈ શીખવાડતી નહીં ને. તમારી અંદર એ ભાવ આવો જ ના જોઈએ. પહેલી વાત તો એ આપણા લોકોને સંસ્કાર સારા ચાલે વાળા એવો ભાવ ઉત્પન્ન તમો ગુણી આવો ભાવ ઉત્પન્ન થાય. કોઈ એમાં ભલે લઈ લીધું તું તાર મારી પર છોડ દે તારી ઘણું હાલવા માતા બેઠી તમે ચિંતા ના કર. અડધો વીઘો લઈ લેવા દે તું તાર, હું તને 3 વીઘા હલાવીશ ભલામાં. ચિંતા શું કામ તું કરસ? લઈ જવા દે, ચિંતા નહીં કરો. એ બધી ચિંતા કોઈ કરવાની નહીં વાલા. કારણ કે મનુષ્ય જન્મ મળ્યા પછી સૌથી દુર્લભ એ જ છે કે તમે ભજન માર્ગે ચડો ને, એ સૌથી દુર્લભ છે વાલા. કારણ કે આ વસ્તુ જ કોઈને નહીં ગમતી, કોઈને નહીં ગમતી. કારણ કે અમે નવો કેસ કોઈ પણ આવે એમને એમ કહીએ કે ભાઈ તમારે આટલો મંત્ર જાપ કરવો પડશે તો આ લોકો એવી વાતો કરે માતા તો ખાલી મંત્ર જાપ કરે. એટલે પણ તારું કલ્યાણ હોય તો મારે એ આપવું પડે જ ને. મને ખબર પડી કે તમારું કલ્યાણ જશે મારે એ આપવું પડે કે બીજું કંઈ આપવાનું હોય હે વાલા. કારણ કે આ બધા ધર્મો આ બધા સંપ્રદાય તો હમણાં બધા થયા બરાબર છે, પણ આ તમારો તો સંપ્રદાય તો બહુ જૂનો છે. એમાં તમારા સંતોની જો વાતો કરીએ તો બધાય ધ્યાન ભજન અને નામ સ્મરણમાં ડૂબ્યા જતા હતા. તમારા સંતો જે બી આગળ થઈ ગયા બધા જે ભગવાન સ્વરૂપ થઈ ગયા એ કઈ રીતે થઈ ગયા? સતત નામમાં રહીને થઈ ગયા હતા. તો મારે તો તમને આ દિશા બતાવવાની હોય ને, નહીં કે તમે લીંબુ વાળી નાખ્યા હાવ થઈ જશે, પેલું માટલું વાળી નાખ્યા હાવ થઈ જશે, એવું જ મારે બતાવાય ના પછી. અને મારું કામ આયુર્વેદિક દવા જેવું છે. આયુર્વેદિક દવા કે ધીમે ધીમે અસરમાં જળમૂળથી મટાડી દે, આપણું કામ એવું છે. વાર લાગશે પણ જળમૂળથી ઉઠાઈ નાખી દો આપણે, એવું કામ છે આપણું વાલા. સમજ્યા? અને ફાસ્ટ વાળા ભાઈ ફાસ્ટ જેવું જ હોય વાલા પછી
ગમે ત્યાં સાપડા ઉડાવી મને ખબર ના પડે પછી એવું યાર. હા હું તો દરેકને કહું છું, તમે તમારા અહીંયા ખાલી આવતા બંધ થઈ ગયા હોય અને એમ કહેતા કે બીજી જગ્યાએ વિધિ વિધાન કરાવીને અમે સારું કરાવી લઈએ, અને તે છતાંય હું તો કહું બધાય ફરી વરો અને તમારે નિરાકરણ ના આવો તોય તમે હણિયાની માતા બેઠી તમે તમારે, અને આપણે એ જ નાખીએ અને એ ભજન માર્ગે જ દુઃખ મટાડવાનું, એ આપણી ચેલેન્જ છે વાલા. બરાબર ને વાલા? તમે ગમેલી વિધિઓ કરાવો સારું ના થાય, આપણા વગર વિદ્યા સારું આપણા માતાને કરવાનું છે. સૌથી મોટા વિધિ ભજન જ છે, બાકી બધી વિધિ એની આગળ કાંઈ નથી. તમે જુઓ ને બુદ્ધનો માર્ગ તમે જોઈ લો, બુદ્ધનો માર્ગ તમે બૌદ્ધ ધર્મ અપનાવ્યો કદાચ તો બુદ્ધનો માર્ગ તમે જોઈ લો ને, ક્યાં કશું કર્યું જ છે એમણે? સતત ધ્યાન ભજન જ ને, બીજું શું કર્યું મને કહો છો? જો માર્ગ તમે અહિંસાનો માર્ગ ખાલી, બીજો કઈ ખરું? તમે ગમે તેવું બોલો, ગમે તેવું કહો, અહીં તો કોઈ ફરક જ નહીં, કાંઈ ફરક નહીં વાલા. જગતને જે કેવું હોય કે જગત ચા મારા આધારમાં ઓળી જાય તો હું ચિંતા કરું એમ. હવે તમે આવી હાઈ જગ્યાએ ચડ્યા હોય ને જગત તમે મેળામાં તો ખાઈ લેવાના, પાછું ના પડવાનું હોય. એક નહીં ચાર મેળામાં ભલામાં હતું તો એમ કહી દેવાય. રસ્તો મેં સતનો હાથ તો નહીં છોડું, નહીં છોડું, દુનિયા થઈ જાય તો એવો. મોત કદાચ કાલ આવતું ને ભલે આજ આવો, બાકી મારી હણિયાની માતાનું જે વચન દેવું તું નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું વાળા, એવું થઈ જવું. અને ના છોડ્યું એટલે આગલો જન્મ પાકવો છે મનુષ્ય જન્મ. હું તમને લેખિત આપી દઉં તમને, તો મનુષ્ય જન્મ જ આવતો મળશે તમને એમ, જે મારા વચને હેડ્યા ને વાયા, અને અધૂરું બધું પૂરું કરાવીશું એમ. આ જન્મમાં જે ભજન કરવાની ઈચ્છા, મને જોવાના દર્શન કરવાની ઈચ્છા રહી ગઈ હોય ને તો આવતા જન્મમાં પૂરી કરાવી. ચેલેન્જ આપણી પૂરેપૂરા ભાનમાં ધોડીને તમને કહું છું એવું યાર, બે ભાનમાં નહીં, સમજે? કે ઘણા નહીં કહેતા માતા મારું સાંભળતી નહીં, પણ એનો સમય બાકી જ હતો. તમે જબરજસ્ત લાઈન મોકલવાના ફરી આગલા જન્મમાં તમે એવી રીતે મોકલવાના છો ને એની વાત નહીં થાય એટલા માટે આ અટક્યા રાખ્યું બધું આવું યાર. ઘણા એવું કે પણ એવા એવી ભૂમિકાઓ તમારે કરાવવાની એટલા માટે મૂકી રાખ્યું આ બધું. એટલે કહું પડદો રાખ્યો તમારે આગળ, એ પડદો ખોલાય એવું નહીં વાલા. વાલા શું કેવું? એટલે કદાચ એવું થઈ ગયું કે હવે મારે જીવવાની ઈચ્છા નહીં રહી, બરાબર વાલા? તો એમને હું સલાહ એવી જ આપીશ તો માને એમ કહું માં તારી લીલા જોઈશ, મારા ધ્યાનમાં જઈને હવે શું એવું કહેવાનું? તો મારા લીલાઓ તારી જોઈશ, મારી જેમ કે રામકૃષ્ણ પરમહંસની લીલાઓ મારી જોઈ ને એવું ધ્યાનમાં મારી લીલાઓ જોવો, કેટલી અદભુત લીલાઓ મેં કરી છે, એના દર્શન તમે કરો. બાકી આ બધું શું જોવાનું વાલા? આમાં કાંઈ મજા નહીં. જગતમાં તમારે શું જોવું છે? સંસારમાં કોઈ સારા જ નહીં, શું સાર છે મને કહેતો વાલા? શું સાર છે? મારું દુઃખ જ છે ને. દુઃખ સિવાય કે તમને કઈ આલી હોય જગતે મને કયો હળો. તમે તમારા આખી જિંદગી તમારા છોકરામાં તૂટી મર્યા, છેલ્લા તમને એવા ધક્કો મારશે એ પાકું છે, ત્યારથી તમને કહી દઉં. તમે એવી આશા રાખી બેટા અમારા છોકરા અમારે લાકડી ટેકો બનશે ભૂલી જવાની એવું યાર. એ લાકડી ટેકો લઈ લે છે વાયા, હાલશે નહીં એટલે એમાં કાઢ નાખો નહીં ભ્રમ એવું નહીં રાખતા. એટલે કોઈની આશા રાખવી, ભગત હોય ને ભગત, સાચો ભગત હોય ને વાલા એની નિશાની છે, કોઈનો એ આશો ના લે, કોઈ દી ના લે. તેનો આવે ભગવતીનો આશરો મળ્યો ભલા માણા, એ જગતના આશાની આશા જોવો, જગતની આશા રાખો ભલા માણા, તેના જેવું મૂર્ખ કોઈ ના કહેવાય. પછી તો ભગવતી જો ભલા માણા મળી છે, આ 14 બ્રહ્માંડ ચલાવવાની શક્તિ તને મળી ભલા માણા, તું આવા પામ જ વળી તું આશાઓ રાખે વાલા? રાખ તો મારી પણ રાખ, એટલે તને જ્ઞાન ના કરી નાખો તો વાલા. જગત જોડે શું માગવાનું વાલા? હે એ તો કઈ બધા હાલ છે તો કઈ બતાવશે પાહે વાયા. આ તો ખોટું મેં તો ખોટા મારી જ દેવાલા, હાલ એવું તો કઈ તો બતાવ છોડો વાલા. કે તો ખરા કે અમે તમારા કામમાં આવ્યા હતા ને, એટલે અમુક તો લોકો ઘણો તો બહુ મારવાના ખબર વાલા કે અમારા ત્યાં નહીં એટલે અમારે તો એમાં ત્યાં નહીં જ જવાનું, કે અમારી ખબર કાઢવાની આવે પેલાની ખબર કાઢ નહીં જ જવાનું. જબરજસ્ત બધી એ બધી શું શું ભર્યું છે મગજની અંદર ખબર નહીં પડતી મને તો. એ ખબર શું શું ભરી રાખેલું. સંસાર સાથ તો બધું ચાલવાનું જ છે. મારું રામ કરે ખરું છેલ્લા તો વાળા. પણ એટલી વસ્તુ કે ભજન મૂકવાનું નહીં, એક બીજી કઈ ખબર નહીં પડતી, પણ ભજન મૂકતા નહીં.
બસ આટલી મારી સલાહ છે, પહેલી ને છેલ્લી જે ગણો એ દફો. 12 મહિના વાલા આ તમારું જે ખેતર છે 3 ખૂણાવાળું ખેતર સાચું હોય અને ત્યાં ઝાપડી માતા સાચી હોય અને 12 મહિનામાં દીકરો થાય તો મારી વાત માનવાની વાલા. અને 12 મહિનામાં દીકરો થાય થયો ને વાલા, એ વાત કહેવાય કે સત ના હોય. અહીંયા આગળ વાત એવી છે